Welcome to Gujarat Gyandhara. ચાલો આજે આપણે ગુજરાતની નદીઓની એક અદ્ભુત સફરે નીકળીએ અને આજના આ વિશ્લેષણમાં તેના વિશે થોડું ઊંડાણપૂર્વક જાણીએ. આ બધી નદીઓ માત્ર વહેતા પ્રવાહો નથી, પરંતુ તે આપણા રાજ્યના વિકાસ અને ભૂગોળને કેવી રીતે સંપૂર્ણપણે આકાર આપે છે તે સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે નર્મદા, તાપી અને માહી, સાબરમતી, સૌરાષ્ટ્રની નદીઓ અને છેલ્લે ઉત્તર ગુજરાત અને કચ્છના જળમાર્ગો પર નજર કરીશું. તો શરૂઆત કરીએ સૌથી મહત્વની નદીથી, નર્મદા, જે ગુજરાતની જીવાદોરી છે. ખરેખર નર્મદા માત્ર એક નદી નથી. તેના પર બનેલા સરદાર સરોવર જેવા વિશાળ સિંચાઈ પ્રોજેક્ટ્સ અને કેનાલના વ્યાપક નેટવર્કને કારણે જ તેને ગુજરાતની જીવાદોરી કહેવાય છે. અને હા, આધ્યાત્મિક રીતે જોઈએ તો આ એક અત્યંત પવિત્ર નદીનો દરજ્જો પણ ધરાવે છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ ભૌગોલિક અપવાદ છે. સામાન્ય રીતે ભારતની મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પણ નર્મદા, તાપી અને માહી આ નદીઓ બિલકુલ ઊંધી દિશામાં, એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. છે ને કમાલની વાત? આ જ વસ્તુ આ જળમાર્ગોને થોડા વિશેષ બનાવે છે. અને આ વિશાળ સરદાર સરોવર યોજનાની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેનો લાભ માત્ર ગુજરાતને જ નહીં મળતો, પણ અન્ય 3 રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ તેની સાથે સીધી રીતે જોડાયેલા છે. આગળ વધીએ તાપી અને માહી નદીઓ તરફ, જે ખરેખર આપણા ઔદ્યોગિક અને કૃષિ વિકાસના પાયામાં છે. ગુજરાતમાં પ્રવેશતા પહેલા આ 4 મોટી નદીઓનું ઉદ્ગમસ્થાન ક્યાં છે તે જાણવું ખરેખર રસપ્રદ છે. નર્મદા અમરકંટકમાંથી, તાપી સતપુડાની પર્વતમાળામાંથી, સાબરમતી અરવલ્લીમાંથી અને માહી નદી છેક રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે છે. એટલે કે આપણું જળમાળખું ભૌગોલિક રીતે પાડોશી રાજ્યો સાથે બહુ ઊંડાણથી જોડાયેલું છે. હવે આટલા વિશાળ જળ પ્રવાહને સંભાળવા માટે મોટા ડેમ બનાવવામાં આવ્યા છે, જેમ કે તાપી નદી પર ઉકાઈ અને કાંકરાપાર ડેમ છે. તો બીજી તરફ માહી નદી પર કડાણા અને વણાકબોરી ડેમ આવેલા છે. સદીઓથી વહેતા આ પાણીને નિયંત્રિત કરીને આ ડેમ આપણી વધતી જતી પાણીની જરૂરિયાતોને સતત પૂરી પાડે છે. હવે આગળ વધતા પહેલાં એક મજેદાર પ્રશ્ન. ગુજરાતની એવી કઈ નદી છે જે તેના શાનદાર અર્બન રિવરફ્રન્ટ અને ઐતિહાસિક આશ્રમ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે? વિચારો, આ નામ આપણા ઇતિહાસ સાથે સીધું જોડાયેલું છે. બિલકુલ સાચું વિચાર્યું. એ છે આપણું સાંસ્કૃતિક હૃદય, સાબરમતી નદી. આ નદીનું સૌથી મોટું મહત્વ એ છે કે તે પાટનગર ગાંધીનગર અને સૌથી મોટા શહેર અમદાવાદને એક તાંતણે જોડે છે. અમદાવાદને તો હવે તેના આધુનિક રિવરફ્રન્ટને કારણે રિવરફ્રન્ટ સિટી જ કહેવામાં આવે છે. અને હા, ગાંધીજીનો ઐતિહાસિક સાબરમતી આશ્રમ પણ આ જ નદીના કિનારે છે. વધુમાં ઉત્તર તરફ જોઈએ તો ધરોઈ ડેમ પણ આ જ નદી પર બાંધવામાં આવ્યો છે અને હાથમતી નદી તેની મુખ્ય ઉપનદી તરીકે તેમાં ભળી જાય છે. તો ચાલો હવે મધ્ય ગુજરાતમાંથી આપણું ધ્યાન થોડું પ્રાદેશિક વિસ્તારો તરફ લઈ જઈએ. શું તમને ખ્યાલ છે કે આખા ગુજરાતમાં કઈ પ્રાદેશિક નદી પર સૌથી વધુ ડેમ આવેલા છે? આનો જવાબ કદાચ તમને ચોંકાવી દેશે, કારણ કે આ કોઈ બહુ મોટી નદી નથી. અને આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે જવું પડે સૌરાષ્ટ્ર પ્રદેશમાં, જ્યાં પાણીનું એક એક ટીપું અમૂલ્ય ગણાય છે. જવાબ છે ભાદર નદી. હા, સૌરાષ્ટ્રમાં આવેલી આ ભાદર નદી પર આખા રાજ્યમાં સૌથી વધુ ડેમ બાંધવામાં આવ્યા છે, જેમાંનો મુખ્ય અને સૌથી મોટો ભાદર ડેમ રાજકોટ જિલ્લામાં છે. જળ સંચય માટે આ વિસ્તારમાં આ નદી ખરેખર અત્યંત નિર્ણાયક છે. સૌરાષ્ટ્રની અન્ય નદીઓનું નેટવર્ક પણ બહુ જબરદસ્ત છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી અને ઘેલો નદીઓ વહે છે, જેમાં શેત્રુંજી પર સમાન નામનો ડેમ પણ છે. સાથે જ ઓઝત અને ભોગાવો નદીઓ આ વિસ્તારને હરિયાળો બનાવે છે. અને મચ્છુ નદી, જે મોરબીમાં આવેલી છે, તે માત્ર પાણી જ નથી આપતી, પણ ભૂતકાળમાં તેના પર થયેલી દુર્ઘટનાને કારણે તે ઇતિહાસના પાનાઓમાં પણ કાયમ માટે નોંધાઈ ગઈ છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત અને કચ્છની, જે ભૌગોલિક રીતે થોડા અલગ અને સૂકા ગણાતા વિસ્તારો છે. ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે 3 નદીઓનો સમૂહ છે: સરસ્વતી, રૂપેણ અને બનાસ. ઓછા વરસાદવાળા આ વિસ્તારમાં
આ નદીઓ ખેતી અને સ્થાનિક જનજીવન માટે ખરેખર આશીર્વાદ સમાન છે. અને કચ્છના વિશિષ્ટ અને વિશાળ રણપ્રદેશની વાત કરીએ તો ત્યાં લુણી નદી મુખ્ય છે. આ અર્ધ-શુષ્ક ભૌગોલિક વિસ્તાર માટે તે એક નિર્ણાયક જીવાદોરી છે, કારણ કે ત્યાં પાણીની ઉપલબ્ધતા હંમેશા એક બહુ મોટો પડકાર રહ્યો છે. અને જો તમે ધ્યાન આપ્યું હોય તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના મુખ્ય શહેરોનો વિકાસ ચોક્કસ નદીઓ પર સીધો નિર્ભર છે. જો ઔદ્યોગિક શહેર સુરત તાપી નદીના કિનારે વસેલું છે, સંસ્કાર નગરી વડોદરા સાથે વિશ્વામિત્રી નદી જોડાયેલી છે, એવી જ રીતે નવસારીમાં પૂર્ણા નદી અને છેક દક્ષિણ ગુજરાતમાં દમણગંગા નદી, આ બધી જ નદીઓ આપણા શહેરી જીવન અને વિકાસનો એકદમ અભિન્ન હિસ્સો છે. હવે સવાલ એ થાય કે આ બધી નદીઓની લાંબી સફર પૂરી ક્યાં થાય છે? તો ભરૂચ પાસે નર્મદા હોય કે પછી માહી, રાજ્યની મોટાભાગની પશ્ચિમ તરફ વહેતી નદીઓ છેલ્લે અરેબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં જઈને ભળી જાય છે. બસ અહીં જ એમની આ અદ્ભુત ભૌગોલિક સફરનો કુદરતી અંત આવે છે. સારી લાગી હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.